નમસ્કાર દર્શક મિત્રો, IPL 2024ની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, IPL હવે જે પ્રકારે આપણે સતત ચર્ચા કરી રહ્યા છીએ અને હવે અંતિમ તબક્કામાં IPL કે જે જઈ રહી છે અને તમામ જે ટીમો કે જેમની એક એક મેચ હવે બાકી છે તેમાં ખાસ કરીને ગઈકાલની જે મેચ રમાઈ હતી, આશા હતી કે રાજસ્થાન ગઈકાલની મેચ જીતશે. એક સારી શરૂઆત ચોક્કસથી મળશે પ્રથમ બેટિંગ કરતા વિશાળ સ્કોર કે જે ઊભો કરશે, પરંતુ જે પાછલી મેચ હતી તે જ પ્રકારનો સ્કોર આ વખતે પણ જોવા મળ્યો. 144 રન જ કરી શકી 9 વિકેટના ભોગે રાજસ્થાન રોયલ્સની ટીમ આવતી ગઈકાલની જે મેચ હતી તેમાં. અને સામે પંજાબ કિંગ્સ કે જે IPLમાંથી તો ચોક્કસથી બહાર થઈ ગયું છે, પરંતુ જતાં જતાં તેમણે રાજસ્થાનને વધુ એક ઝટકો આપ્યો છે. 3 સળંગ મેચ રાજસ્થાન હાર્યું હતું અને ત્યારે ગઈકાલે તેમને ચોથી હારનો પણ સામનો કરવો પડ્યો. એટલે કે સંજુ સેમસન માટે હવે ચિંતાનો વિષય બની ગયો છે. જે રાજસ્થાનનું ફોર્મ છે તે ચિંતાનો વિષય બની ગયો છે અને હવે નેક્સ્ટ મેચ જે છેલ્લી મેચ બાકી છે તે કોલકાતા સામે રમવાની છે. કોલકાતા ઓલરેડી પ્રથમ સ્થાન પર છે, ત્યારે એ જે કોન્ફિડન્સ પાછો મેળવવા માટે એક સારા એવા માર્જિનથી, એક મોટા માર્જિનથી જીતવું પડશે, આસાન જીત મેળવવી પડશે. ત્યારે રાજસ્થાનનો કોન્ફિડન્સ છે કે જે ફરી પાછો આવી શકશે. કેમ્પેન ટીમ છે અને તે જ પ્રકારે આગળની રમત ચોક્કસથી દાખવશે. પ્લેઓફમાં ચોક્કસથી પહોંચી ગયું છે. પ્રથમ 2 સ્થાનમાં હવે પૂરું કરે છે કે કેમ લીગ સ્ટેજમાં તે જ હવે જોવાનું રહેશે. વાત કરીશું પંજાબની, તો પંજાબે 5 વિકેટના ભોગે સ્કોર હાંસલ કરી લીધો. સેમ કરનની અડધી સદી અને ક્યાંક ને ક્યાંક જે સૌથી પહેલાં તો 50 રનના સ્કોર પર 4 વિકેટ પડી ગઈ હતી, પરંતુ સેમ કરને એક તરફી જીત કે જે અપાવી દીધી. વાત કરીશું આજની મેચની. આજે પણ ખાસ મેચ રમાવાની છે. હૈદરાબાદ અને ગુજરાતની વચ્ચે મેચ રમાવાની છે. હૈદરાબાદ અત્યારે 14 પોઈન્ટ સાથે છે. 2 મેચ તેમની બાકી છે અને બંને મેચ જીતશે તો તે પણ બીજી પોઝિશન પણ આવી શકે છે, કારણ કે રન રેટ પણ તેમનો સારો છે. એટલે હૈદરાબાદ માટે એક સારો ચાન્સ છે કે બીજા સ્પોટ પર પૂરું કરે અને ક્વોલિફાયર 1 કે જે રમે. બીજી તરફ ગુજરાત અત્યારે આઉટ છે ટુર્નામેન્ટમાંથી, પરંતુ તે પણ હવે અંતિમ જે મેચો બાકી છે તે જીત સાથે જે IPL 2024નો અંત કરવા માંગશે. શું રહેશે આજની મેચની ખાસ રણનીતિ તેની પર ચર્ચા કરીશું. ગઈકાલની મેચનું વિશ્લેષણ કરીશું. આજ ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા ગઈકાલની મેચ રાજસ્થાન માટે સતત ચોથી હાર. બીજા સ્ટેજમાં રાજસ્થાન માટે હવે એક જ મેચ હવે બાકી રહી છે. 4માં હારનો સામનો કર્યો છે. છેલ્લી મેચ જીતવી જરૂરી છે. એક કોન્ફિડન્સ મેળવવા માટે એક મોટા માર્જિનથી જીતવી પડશે, જે પ્રકારે મેં કહ્યું. આપને પણ શું તે લાગી રહ્યું છે ને 4 હાર સળંગ, શું કારણ ખાસ લાગી રહ્યા છે? પહેલી વસ્તુ તો આપણે પહેલાં પણ વાત કરતા હતા કે રાજસ્થાન ડઝન્ટ હેવ અ ડેપ્થ ઇન બેટિંગ. એમના શરૂઆતના 4 બેટર્સને તમે વાત કરો તો ત્યાર પછી જો સ્કોર બનાવો તો મુશ્કેલી પડે છે. અને એ 4 બેટર્સ જબરજસ્ત હતા ત્યાં સુધી, જ્યાં સુધી રમ્યા, જ્યાં સુધી સરસ પરફોર્મ કર્યું ત્યાં સુધી જીત્યા એ લોકો. જ્યારે એ લોકો નથી રમતા તો આપણી પાસે એના પરિણામો જોવા મળે છે. બીજું સૌથી મોટું કારણ છે યશસ્વી જયસ્વાલ, કારણ કે જેમ બટલર જતો રહ્યો એટલે બટલરના ગયા પછી એના સ્થાને કેડમોરને લીધો. કેડમોર કુડન્ટ રિસ્પોન્ડ ટુ દેટ રેસ્પોન્સિબિલિટી, તો એના પણ સ્કોર ના થયો. અને સામે છેડે યશસ્વી જયસ્વાલ. ધીસ ઇઝ અ વેરી બિગ કન્સર્ન અબાઉટ યશસ્વી ફોર રાજસ્થાન રોયલ્સ. અને આ રાજસ્થાન રોયલ્સમાં પણ ઇવન ભારત માટે પણ એક મોટો સવાલ છે કે શું આ ખેલાડી વિશ્વકપમાં પોતાનું ફોર્મ પાછું મેળવશે, અથવા તો એ પહેલાં કઈ મેચમાં એનું ફોર્મ પાછું મેળવશે. તો યશસ્વી ઇઝ વન મોર ફેલ્યોર. એ આખી સળંગ તમે જુઓ તો માત્ર એક મેચમાં સેન્ચુરી મારી છે, ત્યાં સિવાય એનું કોઈ પ્રદર્શન જોવા મળ્યું નથી એટલું જબરજસ્ત. બટલર નથી એટલે બટલરનો પણ ફટકો પડ્યો. અને ત્રીજો મહત્વનો ફટકો એ પડ્યો કે સંજુ સેમસન ઇન લાસ્ટ 2-3 મેચીસ હી ઇઝ ઓલ્સો નોટ ગેટિંગ અ ગુડ સ્કોર. હવે તમારી પાસે શરૂઆતના એક બેટર ચાલતો નથી, એક બેટર જતો રહ્યો છે, ત્રીજો બેટર રન નથી બનાવી શકતો, તો તમે રિયાન પરાગ અને પાછળના જે બાકીના ખેલાડીઓ છે એ ખેલાડીઓથી મેચ જીતવાની શક્યતા તમારી બહુ ઘટી જાય. યુ હેવ એ ગુડ બોલર્સ, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ એટ ધ સેમ ટાઈમ જો તમારી પાસે સારો સ્કોર નહીં હોય તો ડેફિનેટલી એ બહુ મુશ્કેલી ઊભી કરશે. અને તમે કહ્યું એ પ્રમાણે બિલકુલ સાચું છે કે ભાઈ એમને કોન્ફિડન્સ મેળવવો પડશે. દે હેવ લોસ્ટ ધેર. તમે એક બાજુ પેલી ટીમ જો રોયલ ચેલેન્જર બેંગ્લોર 5 મેચો જીતે છે અને આ સતત હારે છે, તો આ કોન્ટ્રાસ્ટ આ પર્ટિક્યુલર IPLમાં જોવા મળી રહ્યો છે. અને જે સારી ગણાતી ટીમ
ટોપ 4માં આવીને અટકી ગઈ અને ત્યાં આગળ ધમાલ અને હારનો સિલસિલો ચાલુ થયો. એટલે દે હેવ ટુ આને બંધ કરવું જ પડશે, કારણ કે આ જો વધારે લાંબુ જશો તો એ ડેફિનેટલી જ્યારે એલિમિનેટર અથવા તો ક્વોલિફાયર જ્યાં રમવાનું એમને થાય ત્યાં એમને બહુ નડશે, કારણ કે એ લોકોની પાસે બેટિંગ ડેપ્થ નથી, અને બેટિંગ ડેપ્થ નથી એટલે બહુ વધારે છેલ્લે રન થવા એ મુશ્કેલ પડે છે. ભલે કાલે થોડા ઘણા રન્સ એ લોકોના ચોક્કસ થયા છે, પણ અધરવાઇઝ તમે જોવા જાઓ તો તે ડીડ નોટ. જો પવેલ 4 રન, પછી અશ્વિને કંઈક રન માર્યા, જુરેલનો 0, તો તમારા પાછળના કોઈ બેટર્સ એટલા સાઉન્ડ નથી. હા, 4 એવા જબરજસ્ત ખેલાડી છે કે તે 300 રન કરી શકે, બટ પ્રોવાઇડેડ દે પ્લે. તો અત્યારે જ્યારે આ પરિસ્થિતિમાં તમે નવો ખેલાડી લાવ્યા એ પણ નથી બરાબર ચાલ્યો, કારણ કે એને તમે તરત લાવો અને પહેલે જ દિવસથી કહો કે ભાઈ તું તો 100 રન મારી દે, તો એ શક્ય નથી બનતું. તો હી હેઝ નોટ યેટ સેટલ વિથ IPL. તો એ પરિસ્થિતિમાં અહીંયા જો રાજસ્થાન રોયલ્સ આના પછીની જ એક મેચ બાકી છે, ઇફ દે ડુ નોટ ગો વિથ ગ્રેટ એફર્ટ્સ, હું ગ્રેટ એફર્ટ્સ એટલે કહું છું કે એમને એની ફાઇનલ જેવી જ મેચ રમવી પડશે, કારણ કે કોઈ ફોર્મમાં, અને એ તો બહુ સ્વાભાવિક વાત છે કે તમારા બોલર્સ ત્યારે જ ફોર્મમાં આવે કે જ્યારે તમારા બેટર્સ ફોર્મમાં આવે. બેટર્સ જો સારા રન્સ આપે તમને તો એ લોકો ડિફેન્ડ કરી શકે. તમે 145 146 રન બોલર ડિફેન્ડ કેવી રીતે કરવાનો છે, અથવા તો કઈ રીતના એ આખી મેચ આગળ જવાની. તો અહીંયા આગળ જે પરિસ્થિતિ છે એ પંજાબે જે રીતે આસાનીથી એમનો બીજે આસાન તો નહોતો જ, 4 વિકેટ એમણે ગુમાવી તમે કહ્યું પ્રમાણે, બટ આફ્ટર દેટ સમહાઉ કરણ હેઝ મેનેજ ટુ ગેટ થ્રુ. એનું બી કારણ એ જ છે કે બિકોઝ ધેર વોઝ નો પ્રેશર એવું નહોતું કે ભાઈ નંબર 1 બનવું છે. બીજો પ્રેશર એ પણ નહોતું કે રન રેટ બહુ હાઈ છે અને આપણે 1 પર ઓવર 15 રન કરવાના છે, એવું નહોતું. એકદમ સામાન્ય સ્કોર હતો, સામાન્ય રીતે જ સ્કોર કરવાથી આ મેચ જીતાય એવું હતું, અને દેટ એક્ઝેક્ટલી હેઝ બીન ડન. તો હું માનું છું કે આ બધી જ પરિસ્થિતિઓની અંદર આપણે જો બેકફૂટ ઉપર હોય તો રાજસ્થાન રોયલ્સ જ અત્યારે ગણાય. એક તો કોમ્પ્લેસન્ટ થઈ ગયું છે, એમને એમ લાગ્યું કે અમે ટોપ 4માં આવી ગયા એટલે અમારી જવાબદારી પૂરી, પહેલી વાત આ. બીજી વસ્તુ એમ થયું છે એમને કે ભાઈ ઓકે, આ ટીમો તો ભલે એમના ટીમ સામે હારવાથી આપણને કોઈ ફેર પડતો નથી. તો આ કોમ્પ્લેસન્ટ જે થઈ ગઈ છે ટીમ એ ચાલશે નહીં, બિકોઝ યુ હેવ ટુ કીપ યોર સેલ્ફ ઓન ધ ટોઝ. તમારે બીજી મેચ જોરદાર રીતે જીતવી પડે. ઇફ યુ ડુ નોટ ગેટ દેટ કોન્ફિડન્સ તો આગળની મેચોમાં કોન્ફિડન્સ આવવો મુશ્કેલ છે, કારણ કે આગળની તો બધી જ મેચો ખતરનાક થવાની, બધા ડુ ઓર ડાયની એના સાથે આવવાના. તે વખતે તમારી નબળી બેટિંગ કે તમારી નબળી બોલિંગ કોઈ ચલાવી લેવાનું નથી. જી, રાજસ્થાને સળંગ 2 મેચ જે વાત કરી ચેન્નઈ સામે અને ત્યારબાદ અત્યારે ગઈકાલે પંજાબ સામે 141 રન અને 144 રન, 2 મેચમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ. જે વાત કરીએ તો બટલર હવે નથી. બોલર્સની વાત કરીએ, બોલિંગમાં પ્રદર્શન સારું જોવા મળ્યું, પ્રથમ 10 ઓવરમાં સારું પ્રદર્શન જોવા મળ્યું, પરંતુ ત્યારબાદ વિકેટ નથી પડી, સારી બેટિંગ જોવા મળી. છેલ્લી મેચ કોલકાતા સામે છે, તે ઓલરેડી પહોંચી ગઈ છે, તે જીતશે તો 21 પોઈન્ટ સાથે પહેલા સ્પોટ પર પૂરું કરશે. છેલ્લી મેચમાં રાજસ્થાને હવે કયા આકરા કે જે કહેવાય કે રણનીતિ સાથે આકરી રણનીતિ સાથે રમવું પડશે, આપને શું લાગે છે? સી, બહુ સિમ્પલ વાત છે. એક તો પહેલી વસ્તુ એ છે કે કલકત્તાને હરાવી ના શકાય એવું કશું નથી. આ ટીમ જે 250 રન કરતી હોય એ ટીમના 160 રને આપણે જોયા છે. સો ધર ઇઝ નથિંગ વિચ કેનોટ બી ડન. નંબર 1, રાજસ્થાન ઇઝ નોટ એન ઓર્ડિનરી ટીમ. એ લોકો આ વખતે જીતવા માટે રમી રહ્યા છે. દે આર પ્લેઇંગ ફોર લિફ્ટિંગ ધ ટ્રોફી. એ લોકોના ઇન્ટેન્શન્સ ક્લિયર છે. હૈદરાબાદ ઇઝ ઓલ્સો એમિંગ ફોર ધ સેમ. બાકીની ચેન્નઈ અને બાકીની જે ટીમો છે તો સ્વાભાવિક છે કે એના માટે કરે. તો અહીંયા આગળ સૌથી મહત્ત્વની વાત છે કે એમણે કલકત્તાને હરાવવું પડે. જો એ કલકત્તાને હરાવે છે તો 2 ફાયદા છે. જો હા ના કરતા ભૂલે ચૂકે જો એ ટીમ ફાઇનલમાં એમની સામે આવી તો એક ચાન્સ રહેશે તમારી પાસે કે તમે સારામાં સારું. હજુ તો પહેલાં આઈ એમ ટોકિંગ અબાઉટ, હું એમ એ પોસિબિલિટીની વાત કરું છું કે પહેલી ને બીજી ટીમ આ બંને આવે તો ધારો કે અત્યારે જો એને હરાવે તો એ કોન્ફિડન્સ લેવલ એમને ફાઇનલમાં કામ લાગશે. ઇફ દે આર રીચિંગ ટુ ફાઇનલ આફ્ટર બીટિંગ, ભલે સેકન્ડ નંબરની ટીમ બને અને બીજી ટીમને 3જા અને 4થાના વિનરને બીટ કરીને ફાઇનલમાં પહોંચે તો એમને એડવાન્ટેજ થશે. અથવા કારણ કે હવે ફર્સ્ટ જગ્યા ઉપર તો જવાની શક્યતા નથી, દેટ ઇઝ ઓલરેડી ક્લોઝ. કારણ કે એ જે પેલો વરસાદનો 1 પોઈન્ટ મળ્યો છે એ પોઈન્ટ લગભગ બધાને નડ્યો છે અને એ અત્યારે નડે છે, કારણ કે આ જીતશે તોય ત્યાં આગળ 16 પોઈન્ટ છે એટલે 18 પોઈન્ટ થાય છે. હા, જો બંને જીતી હોત, રાજસ્થાન બંને મેચો જીતે તો 21 પોઈન્ટ થાત, તો 20 પોઈન્ટ થાત, તો 20 ને 19નો એ થાત, તો પહેલો ક્રમ હતો. પણ હવે દેટ હેઝ ગોન. તો હવે એની કોઈ
એ એનાથી ઉપર તો જઈને ત્રીજા અને ચોથા ક્રમ માટે ના જતી રહી, એને ટ્રાય કરવાનો. ત્રીજા અને ચોથામાં તો એલિમિનેટર છે, તમે રહ્યા તો ઠીક છે, ના રહ્યા તો ગયા. પેલામાં તમને બીજો ચાન્સ પણ મળે છે અને યુ કેન ઓલવેઝ ગો ટુ ધી ફાઇનલ. તો હું માનું છું કે એ પરિસ્થિતિ લાવવાની કોશિશ કરવી જોઈએ અને કલકત્તાને હરાવવાની શક્તિ તો છે. રાજસ્થાને સ્ટીલ આઈ એમ ટેલિંગ યુ, યશસ્વી જયસ્વાલ રમે, સંજુ સેમસન રમે, રિયાન પરાગ રમે, હજુ પણ આ ટીમમાં દમ જોરદાર છે અને એ દમ એમની બોલિંગમાં પણ એટલો જ સારો છે. દે ગોટ અ વેરી ગુડ બોલિંગ યુનિટ. એટલે હજુ રાજસ્થાન ના હારે કે કલકત્તાને ના હરાવી શકે હું માનતો નથી. જી, સાથે જ રિયાન પરાગની વાત કરીએ તો એક બાદ એક મેચમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. તે જે ભારત માટે પણ સારું છે, ફ્યુચર માટે પણ જે પ્રકારે એક સારું ગઈ જે આઈપીએલની વાત કરીએ અને પહેલાની જે આઈપીએલ રમાઈ છે તે અને આ વખતના રિયાન પરાગ કંઈક અલગ દેખાઈ રહ્યા છે. સી, બે વસ્તુ છે. રિયાન પરાગ વિલ હેવ ટુ મેક ઇટ શ્યોર કે ખાલી રન્સ બનાવવાથી કશું થવાનું નથી. ધીસ રન્સ કેન નોટ ગીવ હિમ એ પ્લેસ ઇન ધ ઇન્ડિયન સાઇડ. કારણ એવું છે, પહેલી વસ્તુ એ છે કે તમે જે રન કરો છો એ કોઈ સેન્ચુરી અથવા તો હાફ સેન્ચુરી દરેક વખતે મારી એવું નથી, પહેલી વાત. બીજી વસ્તુ, હી હેઝ નેવર ટેકન ધ ટીમ ટુ ધ વિક્ટરી. મિડલ ઓર્ડર અથવા ત્રીજા અથવા ચોથા ક્રમના બેટરની એ બને છે જવાબદારી કે છેક સુધી રમે અને ટીમને જીત સુધી લઈ જાય. આ એક બહુ જ મહત્વનો ડ્રોબેક હું રિયાન પરાગમાં જોઉં છું. કારણ કે એ આઉટ થઈ ગયા પછી આખી ટીમની પરિસ્થિતિ ખરાબ. એને ખબર છે કે આપણી પાસે આનાથી આગળ બેટિંગ લાઇનઅપ નથી. એ વખતે પણ એને આખી મેચ રમીને જીતાડવાની બહુ ઓછી ચાન્સીસ, ઓછા પ્રસંગો બન્યા છે. એટલે આ એક વસ્તુ જીતવું પડશે કે વાય હી ઇઝ નોટ એબલ ટુ કેરી ઇટ થ્રુ. તમે સારું રમો છો, 48 રન તમે કર્યા, શા માટે તમે આઉટ થાઓ? એટલે ભલે શા માટે એટલે તો અલગ વાત છે, પણ તે છતાંય એટલે એ સ્ટેબિલિટી જોઈએ કે 48 થાય તો પછી ઓકે. તમે ગઈકાલે સેમ કરનની ઇનિંગ તમે જુઓ, આનું નામ કહેવાય કેલ્ક્યુલેટિવ ઇનિંગ. એને ખબર હતી મારે ચોગ્ગા છગ્ગા જોડવાની જરૂર નથી, હું ભલે એ રમ્યો સારી પેલા એનાથી સ્ટ્રાઇક રેટથી, બટ એણે એનાથી વધારવાની કોશિશ ના કરી. એને ખબર હતી કે મારે જીતવાનું છે. ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ ફ્રોમ રિયાન પરાગ અને એ બનતું નથી. રિયાન પરાગ જે દિવસે પોતાના બળબૂતા પર એમ કહે છે કે ઓકે 48 રન કર્યા, અણનમ રહ્યો અને ટીમ જીતી છે, દેટ ઇઝ ગોઈંગ ટુ બી અ ચાન્સ ફોર હિમ ટુ બી ઇન ધ ટીમ. કારણ કે પહેલું જ એ જોઈએ કે ભાઈ ક્યાંથી એ કેરી ફોરવર્ડ કેટલું કરે છે. રન્સ બનાવો, શરૂઆતનો બોલર, શરૂઆતનો બેટર આઉટ થઈ જાય, તમારે એક્સક્યુઝ આપવો પડે કે ભાઈ ફાસ્ટ રમવાનું હોય, 6 ઓવર્સ હોય, બધું બરાબર. મિડલ ઓર્ડરનો બેટ્સમેન જ્યારે આઉટ થાય તો એને જવાબ આપવો પડે, બિકોઝ હી ઇઝ મોસ્ટ રિસ્પોન્સિબલ. એને આગળ કેવું રમી ગયા એનો ચિતાર એની પાસે હોય છે કે આગળના બેટ્સમેન સારું રમ્યા કે નથી રમ્યા. જો ના રમ્યા હોય તો ઇટ બીકમ્સ હિઝ રિસ્પોન્સિબિલિટી ટુ એન્શ્યોર કે ભાઈ હું ટીમને અને આખી ઇનિંગને સ્ટડી કરું અને ધીમે ધીમે એને જીત તરફ લઈ જાઉં. તો એકચ્યુઅલી મિડલ ઓર્ડરના બેટ્સમેનની બહુ મોટી જવાબદારી છે અને ત્યાર પછી લોઅર મિડલ ઓર્ડર. પણ અહીંયા આગળ આપણે મિડલ ઓર્ડર સુધી રોકાવવું પડે છે કારણ કે ત્યાર પછીનું જે ઓર્ડર છે એ કંઈ કામ કરતો નથી. તો હી બીકમ્સ અ એન્કર અને એ એન્કરની ભૂમિકા એની હંમેશા હોવી જોઈએ કે ત્યાંથી આગળ ટીમને જીતાડે. આઈ થિંક ધીસ હી વિલ હેવ ટુ ડુ ઇટ. જ્યારે શોટ મારીને આઉટ થયો છે તો આપણને એમ લાગે કે આ શોટ જરૂરી નહોતો. એક ઓવરમાં 2 છગ્ગા મારી દેતા છતાં તમે ત્રીજો છગ્ગો, તમને ખબર છે પેલો ફિલ્ડિંગ ચેન્જ કરે છે, ત્યાં માણસ બીજો ગોઠવ્યો છે, શોર્ટ ડિલિવરી કરશે તો અગેન યુ આર પુલિંગ ધ ઓન ધ સેમ પ્લેસ. તો ક્યાંક એ વસ્તુનું થોડુંક એનાલિસિસ એને કરવું જોઈએ. અને સાથે પંજાબની વાત કરીએ, પંજાબે ગઈકાલે રાજસ્થાનને જો ઝટકો આપ્યો હરાવીને, હવે નેક્સ્ટ મેચ પંજાબની છે હૈદરાબાદ સામે છે મેચ. હૈદરાબાદ આ મેચ જો આજની મેચ ચોક્કસથી જીતવા માંગશે અને આના પછીની મેચ પંજાબ સામે છે તે પણ જીતવા માંગશે અને 18 પોઈન્ટ સાથે ટોપ 2માં પહોંચવા માંગશે સારી રન રેટ સાથે. પરંતુ શું લાગે છે પંજાબ હવે હૈદરાબાદને હરાવીને હૈદરાબાદનું પણ ટોપ 2માં પહોંચવાના સપના પર ક્યાંક ને ક્યાંક કરી શકે પંજાબ? પહેલી વસ્તુ એ છે કે રાજસ્થાનની સ્થિતિ ગઈકાલે જ આપણે જોઈ. એની પાસે બી એડવાન્ટેજ હતો, એ એડવાન્ટેજ બહુ જ લાઇટલી રમીને ખોઈ નાખ્યો એ લોકોએ. તો એ પરિસ્થિતિ અહીંયા પણ ઓવર કોન્ફિડન્સ ઇઝ ઓલવેઝ કિલિંગ ટુ ધ ટીમ. તમે આજે ભલે સારી બોલિંગ છે, સારી બેટિંગ છે, એટલા માટે તમે અહીંયા આવ્યા છો. વાય યુ આર સેઇંગ કે ભાઈ આપણે અહીંયા આવી ગયા, હવે વાંધો નહીં, હવે એમ કેમ આ જીતવાની છે એ જ ઇન્ટેન્શન સાથે ઉતરવું જોઈએ. અને હૈદરાબાદ વિલ ડેફિનેટલી ગો વિથ દેટ ઇન્ટેન્શન, કારણ કે એનો કેપ્ટન પેટ કમિન્સ છે. હી વિલ નોટ એનીથિંગ લેટ ગો ફ્રોમ ધેર અને ડેફિનેટલી જબરજસ્ત રીતે રમીને ટીમને જીતાડશે. સી ધેઝ અ થિંકિંગ
તમારું થિંકિંગ કેવું છે એના ઉપર આધાર રાખે છે. આજે તમે કોઈ જગ્યાએ ઉતર્યા છો, તમને ખબર છે કે ઓહો, હું તો ટોપ 4માં તો છું જ, પછી રમીશું. અત્યારે એ સવાલ જ નથી. તમે લયમાં રહો, તમે રિધમમાં રહો, તમારો બેટ્સમેન રમે, બોલર સારી બોલિંગ કરે, વિકેટો લો, સારી ફિલ્ડિંગ થાય, એ ગ્રેજ્યુઅલી ઇટ વિલ ગેટ રિપીટેડ ઇન ધ નેક્સ્ટ મેચ. તમે જો હારો છો તો હાર રિપીટ થશે નેક્સ્ટ મેચમાં. તો યુ નીડ ટુ બી વેરી, એટલે હું પહેલી વસ્તુ તો એમ કહું છું કે ભાઈ હૈદરાબાદ તો જવા નહીં દે. બીજી વાત રહી આપણે સામેની ટીમની, તો યસ, એ તો થઈ શકે. બીજું, આ ટીમો જે છે આઈપીએલમાંથી બહારથી કોઈ ઓર્ડિનરી ટીમો નથી સાહેબ. આ કોઈ ઓર્ડિનરી ટીમો આઈપીએલના પ્લેઓફની રેસમાંથી બહાર થઈ એવી નથી. મુંબઈ ઇન્ડિયન્સ 5 વારની ચેમ્પિયન, ગુજરાત ટાઇટન્સ 1 વારની ચેમ્પિયન, 1 વાર રનર્સઅપ, અને ત્રીજી પરિસ્થિતિ આ છે. એટલે આ બધી ટીમો, ઇવન પંજાબ ટુ ધીસ, શરૂઆતમાં પંજાબનું બી જબરજસ્ત રમ્યા લોકો. તો એવું માનવાનું કંઈ કારણ નથી ગુજરાત ટાઇટન્સ સામે હારી જાય, પંજાબ સામે હારી જાય. ના, એ લોકોને પણ પોતાના જે પેરામીટર્સ છે, પેરામીટર્સને સેટ કરવાના છે. નેક્સ્ટ ટાઈમ એ લોકો જશે ઓપ્શનની અંદર, ભાવ વધારે મળે એ પણ ટ્રાય કરવાનો છે. ઓબ્વિયસલી તમારા પરફોર્મન્સ ઉપર જ એ બધું છે. એટલે એ ખેલાડીઓ પરફોર્મન્સમાં શું કામ પાછું જોઈએ? હા, કંઈક પરિસ્થિતિ એવી બની, છેક સુધી પહોંચી નથી શક્યા, એના માટે મેચ થોડી છોડી દેવાય. અને બધાને કોઈ છેલ્લા ક્રમે ફિનિશ કરવામાં રસ ના હોય, એને કે ચાલો આપણે 5મા ક્રમે જઈએ, 6ઠ્ઠા ક્રમે જઈએ, 7મા ક્રમે જઈએ. તો એવું માનવાને કારણ હું તો જરાય નથી માનતો. હું તો એમ માનું છું કે ઓન ધ કોન્ટ્રરી, જે 4 ટીમો છે એમણે કેરફુલ રહેવું પડશે કે આ લોકો એમને કરીને એમને પહેલાં, આજે રાજસ્થાનની સ્થિતિ જો ખરાબ થઈ ગઈ, કાલે લાઇટલી રમ્યું, આખી મેચ જતી રહી. હવે પરિસ્થિતિ એ છે કે બીજા સ્થાન પર બી છે, અને જો પેલી 2 મેચ જીતે છે ત્રીજા સ્થાન પર ઉતરી જશે. તો આ પરિસ્થિતિમાં તમારે યુ નીડ ટુ બી, અને હું માનું છું કે હૈદરાબાદ વિલ નેવર એલાઉ દેટ ટુ ગો ઓફ ફ્રોમ ધેર ધીસ થિંગ. જી, તો રાજસ્થાન હવે છેલ્લી મેચ જીતવી જરૂરી બની ગઈ છે ટોપ 2માં પહોંચવા માટે સારા એવા માર્જિનથી. વાત કરીશું આજની મેચની. આજે હૈદરાબાદ અને ગુજરાતની મેચ છે. ગુજરાતે અગાઉ હૈદરાબાદને અમદાવાદમાં હરાવ્યું છે, પરંતુ હૈદરાબાદની ટીમ એક અલગ જ લયમાં દેખાઈ રહી છે. બંને ઓપનર્સની વાત કરીએ કે પછી ત્યારબાદની વાત કરીએ, એક શાનદાર ફોર્મમાં, બોલરો પણ હૈદરાબાદના શાનદાર ફોર્મમાં છે. આજની મેચમાં હૈદરાબાદ જીતવા માંગશે. રન રેટ તો તેમનું સારું છે જ, ખાલી માત્ર તમને મેચ જીતવાની છે અને ટોપ 2માં સમાપ્ત કરી શકે છે. તમારી વાત બિલકુલ સાચી છે કે ભાઈ મેચ તો જીતવાની છે. અને પર્ટિક્યુલરલી પેટ કમિન્સની આ ટીમની જે આપણે વાત કરીએ તો જે આપણે હૈદરાબાદ અને ગુજરાતની, તો ગુજરાતને બી એવું નથી કે ભાઈ મેચ જવા દેવી છે. હમણાં જે પ્રમાણે બંને ઓપનર સારું રમ્યા છે, બંને સેન્ચુરી બનાવી છે, જે રીતે ટીમને જીત અપાવી છે, આઈ થિંક દે હેવ ગોટ એ હાઈ મોરલ. અનલકી તો છે એ લોકો, એ તો પહેલેથી જ, કારણ કે નહીં તો વરસાદ જ ના પડત અને એ મેચ એ લોકો જીતત. એટલે પહેલી વસ્તુ એ છે કે એ તો છે જ. અહીંયા જ્યારે તમે હૈદરાબાદની વાત કરો તો યુ ગોટ એ પેટ કમિન્સને જે બધા મેં વાત કરી હમણાં, એ જબરજસ્ત ખેલાડીઓ છે કે જે કોઈ પણ વસ્તુ લેટ ગો કરવા માગશે નહીં. એટલે એ એમની જો બેટિંગ, અભિષેક છે અને હેડ હજુ છે, હજુ હેવ નથી, એટલે હેડ ને અભિષેક, આ બેની જે પાવર પ્લેમાં રમત છે એ જબરજસ્ત છે. પછી આજે મયંક રમવાનો, મયંક ઓફકોર્સ મને એટલું ખાસ એનામાં પોટેન્શિયલ નથી દેખાતું. રેડ્ડી છે, દેન ક્લાસન, જેન્સન, બાકીના બધા ખેલાડીઓ છે. પણ ખાસ કરીને જોવા જઈએ તો અભિષેક અને હેડ, આ બંનેને કઈ રીતે તમે કાબૂમાં રાખો. તમારી રણનીતિ બહુ અગત્યની વસ્તુ છે. અને લેટ મી રિમાઇન્ડ યુ એવરીબડી કે આ જે ગુજરાત ટાઇટન્સના જે કોચ છે આશિષ નહેરા, એણે એવી રો ટીમને ચેમ્પિયન બનાવી છે, એ રો ટીમને રનર્સઅપ બનાવી છે. એટલે અહીંયા આગળ આ બેને આઉટ કરવા માટેની એક ચોક્કસ રણનીતિ, બિંગ એ બોલર હું માનું છું કે આશિષ નહેરાએ ઘડી હોઈ શકે, એમાં હું ના નહીં પાડું. કારણ કે એ જે આક્રમકતાથી એ લોકો રમે છે, એટલી જ આક્રમકતાથી એને કઈ રીતે આઉટ કરવો એની રણનીતિ પણ બનાવી હશે. અને એ જો આઉટ થઈ જાય છે તો પાછળના જે ખેલાડીઓ છે, તમે ક્લાસનની વાત કરો, રેડ્ડીની વાત કરો, તો દે આર નોટ ઇન ધેટ ગ્રેટ ફોર્મ ઓલવેઝ. દરેક મેચમાં રમે જેવું નથી. તો પછી તમારે એ બધા બેટર્સ ઉપર ધ્યાન રાખવું પડશે. એટલે અહીં આગળ ગુજરાત ટાઇટન્સને દબડી માનવાની ભૂલ તો કરવાનો કોઈ સવાલ નથી. દે હેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધ ટીમ. અત્યારે મોહિત શર્મા વિકેટો લેવા માંડ્યો છે, આપણે જોયું. મોહિત ઇઝ રિયલી બોલિંગ વેરી વેલ. રશીદ ખાન હેઝ નોટ બીન એબલ ટુ બોલ વેલ. આ સિઝનમાં એટલી સારી બોલિંગ નથી થઈ. હેઝ ટુ પ્રૂવ હિમસેલ્ફ કે આઈ એમ એ ગુડ બોલર. તમારી પાસે સાઈ છે, તમારી પાસે બાકીના બોલર્સ છે,
ઉમેશ યાદવ છે એ તમને શરૂઆતમાં બ્રેકઅપ આવે એટલે લાઇટલી લેવાનો કોઈ સવાલ ઊભો નથી. તો મારું કહેવાનો મતલબ એવું છે કે ગુજરાત ટાઇટન્સ પૂરેપૂરી જબરજસ્ત રણનીતિ સાથે આજે મેદાને ઉતરશે અને એમને આજની મેચ જીતીને એટલીસ્ટ ટાઇટલમાં આવવું છે કે ભાઈ ગુજરાત જીત્યું એમ. આર ગેટિંગ માય પોઈન્ટ? અત્યાર સુધી નેગેટિવ છપાયું છે. દે વોન્ટેડ સમથિંગ ટુ બી પોઝિટિવ કે હૈદરાબાદ જેવી ટોપ 4ની ટીમને એમણે હરાઈ છે. સો that should be the intention. અને હૈદરાબાદ ઓન ધ અધર હેન્ડ દે આર ડિપેન્ડિંગ ઓન સર્ટન. હા, એક વસ્તુ બની શકે, જો હૈદરાબાદ પહેલી બોલિંગ કરે છે તો દેન દે હેવ ટ્રબલ, કારણ કે કમિન્સ, ભુવનેશ્વર, નટરાજન, ઉમર મલિક, દે હેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધ બોલિંગ એટેક. અને એમાં જો શુભમન ગિલ અને સાઈની જો વિકેટો લે છે તો આઈ થિંક ગુજરાતની પાસે બી બહુ બધા ઓપ્શન્સ તો નથી બેટિંગના કે બહુ લાંબો સ્કોર, મોટો સ્કોર બની શકે. એટલે આ બે ખેલાડીઓનું જે છે જેમણે હમણાં સેન્ચુરી મારી છે, તો એ બે જો વિકેટો તમને શરૂઆતમાં પાઈ દે છે તો પછી તમે ગુજરાતને ઓછા રનમાં આઉટ કરી શકો અને આરામથી તમે જીતી પણ શકો. અને અહીંયા હૈદરાબાદ પાસે બીજું એક પ્લસ પોઈન્ટ એ છે કે એમને નેટ રન રેટની જરૂર નથી. દે હેવ ટુ જસ્ટ વિન. એટલે વિન જ કરવો હોય તો કોઈ સવાલ નથી. તમે ભલે ને 150 રન માર્યા હોય, તમે 20 ઓવરમાં 150 બનાવો તો વાંધો નથી. તો એ રીતે જોવા જાઓ તો અહીંયા આગળ હૈદરાબાદ પણ એટલું જ સક્ષમ છે. ગુજરાતને જેવી તેવી ટીમ ના ગણાય, હમણાંની ચેમ્પિયન ટીમ જ છે અને ગયા વખતે રનર્સઅપ થઈ છે. તો દેટ ટીમ ઇઝ ઓલ્સો વેરી ગુડ અને ફાઇટ જોવા મળશે એવું લાગે છે. જી, એટલે હૈદરાબાદની રન રેટ સારી છે જે આપણે વાત કરીએ. એટલે કેપ્ટનશીપ આખી ટીમને કેવી રીતે ફેરવી નાખી છે તે જોયું આપણે હૈદરાબાદની. કારણ કે શરૂઆતથી જે પ્રકારની રમત દાખવી રહ્યા છે પેટ કમિન્સના એ મનમાં હશે જ કે રન રેટ એક મહત્વનો મુદ્દો બનવાનો છે અને અંતમાં આપણે રન રેટ સાચવવાની છે. એટલે પ્રથમ મેચથી જે પ્રકારે આપણે વાત કરીએ તો પ્રથમ બે બેટર્સ એ રીતે રમત રમી રહ્યા છે કે જાણે રન રેટ સાચવવાની છે પહેલેથી જ પેટ કમિન્સે તેમને જણાવ્યું, સમગ્ર ટીમને આ વાત જણાવી હોય. એબ્સોલ્યુટલી એક કેપ્ટન કેટલું કરી શકે. એન્ડ ધીસ ઇઝ નોટ એ કેપ્ટન, ઇઝ અ ઓસ્ટ્રેલિયન કેપ્ટન, વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન અને કેટલા બધા બીજા એણે એ જીત્યા છે. એટલે એની પાસે જે વિચક એક બહુ સરસ વાત તમને કહેવાનું મન થાય છે કે એના આવ્યા પછી બધાની બોલિંગ સુધરી ગઈ છે. ઉનડકટને બહુ જ માર પડતો હતો, એને આજકાલ વિકેટો મળે છે. ભુવનેશ્વર કુમાર એક જગ્યાએ એક વખત એમ લાગ્યું કે આ ખેલાડી ભૂસાઈ જશે, હી ઇઝ બેક ઇન ધ સેડલ અને એ બી જબરજસ્ત સ્વિંગ કરીને વિકેટો લેતો થયો છે. તો બાકીના જે ખેલાડીઓ તમારી પાસે એ બી તમે નટરાજન ઇઝ ઓલવેઝ અ સક્સેસફુલ. પહેલાં તમે જુઓ નટરાજનને ટીમમાંથી પડતો મૂક્યો હતો, ભારતીય ટીમમાં હતો જ, બટ હી કુડ ઓસ્ટ્રેલિયા રમ્યો, ઓસ્ટ્રેલિયાની પેલી જે ઐતિહાસિક મેચ હતી એમાં રમ્યો હોય. તો ક્યાંક કહેવાનો મતલબ છે કે એનાથી આ બધા પારસ બની ગયા અને દે હેવ સ્ટાર્ટેડ બોલિંગ વિથ અ ગ્રેટ લાઇન. અને એ સૌથી મહત્વનું. અને તમે એક બીજી વસ્તુ વિચાર કરો, જ્યારે કોઈ ચેમ્પિયન પાર્ટનરશિપ જામી જાય, પેટ કમિન્સ પોતે આવે બોલિંગ કરવા અને બ્રેક કરે, કારણ કે હી વોન્ટેડ ટુ ટેક ધ બ્લેમ કે હું બ્લેમ લઈશ, આઈ વિલ કમ. એવું નહીં કે ચાલ ભાઈ છેલ્લી છે તું કરે, એ રીતના. તો હું માનું છું કે દેર આર લોટ ઓફ થિંગ્સ. એક કેપ્ટન પાસેથી શીખવા જેવું બહુ છે. આ કેપ્ટન ગણો, કોચ ગણો, મેન્ટર ગણો, બધું એક જ વ્યક્તિ. તમારે અલગ અલગ રાખવાની જરૂર નથી. પરિસ્થિતિ ઉપર તમે ફિલ્ડિંગ પ્લેસમેન્ટ તમે જુઓ સાહેબ, બોલ ત્યાંથી છટકે જ નહીં, ત્યાંથી ત્યાં જ જાય બોલ, બીજે ક્યાંય ના જાય. ધીસ ઓલ કમ્સ વિથ ધ એક્સપિરિયન્સ. અને એનો જે એક્સપિરિયન્સ છે એ હૈદરાબાદને આ વખતે ચેમ્પિયન બનાવો તો હું તો નવાઈ નહીં પામું. આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ કે જો એ આ ટીમ ચેમ્પિયન બને, બીકોઝ દે હેવ ગોટ ઓલ ઇન્ગ્રેડિયન્ટ્સ. અને સૌથી મહત્વની વાત છે એની કેપ્ટનશીપ. અને એ કેપ્ટનશીપ તમે આટલા બધા કેપ્ટનશીપની અંદર તમે જુઓ, MS ધોનીનું કેપ્ટન તરીકે નામ બોલાય છે, પેટ કમિન્સનું નામ બોલાય છે. બાકી તમે કોઈ પણ કેપ્ટન કહો, કલકત્તાનું કહો તો કે ના ગૌતમ ગંભીર સારો, ગુજરાતનું કહો તો આશીષ નહેરા સારો, મુંબઈનું કહો તમે તો કે ભાઈ સચિન તેંડુલકર ત્યાં બેઠો છે. સો એવરી ટાઈમ ધ ક્રેડિટ ડઝન્ટ કમ ટુ ધ કેપ્ટન એટ ઓલ. આ એક જ ટીમ એવી છે કે જેની ક્રેડિટ કેપ્ટનને મળે છે જે કંઈ કરે છે એની. સો ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ ફેસિનેટિંગ અને બહુ જ મજાની. આ ટીમનું જે રીતે પ્રોગ્રેસ છે ને જે રીતે એણે ખેલાડીઓને તૈયાર કર્યા છે, આઈ થિંક તમે કહ્યું બિલકુલ સાચી વાત છે. એણે કહ્યું ભાઈ 6 ઓવર્સની અંદર છોડી જ નાખો. એક કન્ટિન્યુઅસ એ મગજમાં, એટલે 6માં તો કેટલો બધા રેકોર્ડ બની ગયા એમાં. તો હાઈએસ્ટ બન્યા, સૌથી વધારે પાવર પ્લેમાં રન બન્યા, આમ થયું તેમ થયું, હજારો વસ્તુ બની ગઈ અને બધા રેકોર્ડ આમના નામે છે. તો આઈ થિંક ટીમ બનાવી છે જબરી, મજબૂત ટીમ છે. અને દેવ ગોટ એ જીતે તો આજની મેચ એ જીતે તો હું તો એવું નવાઈ નહીં પામું. ઓનલી ધ થિંગ, ગુજરાત ટાઇટન્સ કોઈ અપસેટ કરી શકે છે કે જસ્ટ ફોર ધેમસેલ્ફ કે ભાઈ ચલો આપણે થોડાક આગળના ક્રમે
આઈપીએલને પૂરી કરી એમ. જી એ જ જોવાનું છે. આજે ગુજરાત હૈદરાબાદને ફરી એક વખત હરાવે છે કે પછી હૈદરાબાદ પોતાની લય જાળવી રાખે છે, જે પ્રકારની રમત દાખવી રહ્યા છે તે પ્રકારે. અને આજે હૈદરાબાદ કોઈ નવો રેકોર્ડ સર્જી લે તેમાં પણ કોઈ નવાઈ કોઈને નહીં લાગે. એ જ મુદ્દે ચર્ચા કરી શું થશે આજની મેચમાં. આવતીકાલે ફરીથી મળીશું, ચર્ચા કરીશું આપણે. ચર્ચામાં જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ. તો દર્શક મિત્રો, IPL 2024ની અત્યારની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.